બસ બસ ભાઈ તમને મારે હવે એની બાઇક લઈ લે. તો આજે આપણે રાધેશ્યામ ગૌશાળામાં આવ્યા છીએ. ત્યાંના જે લેડીઝ છે કે એની ટાઈમ સેવા માટે તત્પર રહે છે અને ક્યારેય પણ એવું નથી બન્યું કે અહીંયા લેડીઝને કહેવામાં આવે કે તમે આ કામ કરો. એ એના મનથી જ બધા કામ કરે છે. તો ચાલો આપણે જાણીએ એક બેન પાસેથી. બેન, તમારું નામ શું? મારું નામ ભાનુબેન પટેલ વિરડિયા. અમારો 30-40 જણાનો ગ્રુપ છે. અમે ગમે ત્યારે દિવસ રાત ગમે ત્યારે અમને સેવાનું કામ આપે તો અમે સેવા કરીએ છીએ. આજે જ અમે આખી ગૌશાળામાં બધાય માતાજીને શણગાર કર્યો, સાડી પહેરાવી, આખી ગૌશાળા સરસ શણગારી અને સેવામાં 3 દીથી આવી છીએ ને હજી સેવા કરી છીએ. અને આવી રીતે અમે બધા એમાં હાજરી આપીએ છીએ. એમ અમે બધા 30 જણા છીએ. આના સિવાય બીજું તમારે અહીંયા જે કંઈ લેડીઝ આવે છે એના માટે આપણે કામ નિશ્ચિત કરેલા હોય કે મનથી જે કામ ના, મનથી જેને કામ કરવું હોય ને એ આનંદથી કરે. એના મનથી એમ થાય કે મારે આ કરવું છે તો બાપુ હાથ પાડે તમને જી સફાઈ કરવાનું ફાવે, મૂર્તિ સાફ કરવાનું ફાવે, ધોવાનું, ગમે એ કામ કરવાનું તમને મન પડે એ કરો. પણ આવો બસ. તો આપ જોઈ રહ્યા છો કે આવું સરસ ગ્રુપ અહીંયા પણ છે કે જે ગૌશાળામાં રેગ્યુલર આવતા હોય અને જે સત્સંગ કરતા હોય છે. તો આ ગ્રુપ એટલું સરસ છે રાધેશ્યામ ગૌશાળાએ. તો આપ પણ એક ફેરી આવો અને આ ગૌશાળાની મુલાકાત લ્યો. ધન્યવાદ. શોભાયાત્રા અને આવી શોભાયાત્રા, જન્માષ્ટમીની શોભાયાત્રા, અષાઢી બીજની શોભાયાત્રા, એમાં અમે બધા આ ભગવાન જે ભગવાન કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, વિષ્ણુ ભગવાન, આવા બધા રામ ભગવાન એવા બધા અમે ફ્લોટ બનાવીને અમે જવા દઈએ છીએ રામ ભરોસે. એના કોઈ રાધેશ્યામ ગૌશાળામાં વર્ષના 52 પ્રસંગ નાના મોટા ઉજવી છીએ. અને આ ભાદરવી શુદ્ધ નોમનો મેળો રાખી છે, અહીં મિની મેળો. તો ગાયોના ઘાસચારામાં કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી થાય. નાના નાના રમકડાવાળા ફાળો આપે, કોઈ ન આપે. તો અમે ધરાહર ફાળો લેતા નથી એનો, પણ એને પ્રેમથી આપવું હોય તો આપી શકે. તો એ ગાયોમાં અમે ઉપયોગ કરી, કોઈ વિકાસમાં ઉપયોગ કરી, કોઈ ગમાયણું બનાવ્યું હોય, કોઈ કાંઈ છે. તો વર્ષના 52 પ્રસંગ ઉજવી છીએ. અને આ જન્માષ્ટમી આવશે તો જન્માષ્ટમીમાં 52 ઠેકાણે રાજકોટની અંદર આ મૂર્તિ અમે મેળવીશું અને કૃષ્ણ જન્મ ઉજવશું. એના જે કાંઈ પૈસા આવશે એ અમે પણ આ ગાયોના ઘાસચારામાં વાપરશું. અને આવું અમે આયોજન કરીશું રાધેશ્યામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ. તો બોલો ગૌ માત કી જય. તો આજે આપણે જે આ બાપુ કહેવાય રાધેશ્યામ બાપુ, એ ખૂબ સરસ વાત કરી. તો હવે આપણે ત્યાંના જે દાતા તરીકે ગણાય છે, ઘણા દાતા અહીંયા બેઠા છે. એટલે આપણે એક એવા દાતા છે કે જેને આપણે પૂછશું કે આ ગૌશાળા વિશે શું કહેવા માંગે છે અને કેટલું એ લોકોનું યોગદાન છે. તો ચાલો આપણે એ દાતા પાસે મળશું અને મુલાકાત લેશું. તમારું નામ શું? મારું નામ પરેશભાઈ જનાણી, કલાકૃતિ હેન્ડીક્રાફ્ટવાળા પરેશભાઈ કહે છે. અને હું જો કે ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા. એમના અમુક વખતે નીરને લાડવાને મોકલી દેવામાં આવતું હતું. મારી વિઝિટ ફર્સ્ટ ટાઈમ છે. પણ હું બાપુને મળીને ઘણો અભિભૂત થયું, રાધેશ્યામ બાપુને મળીને, કે ટોટલ નિસ્વાર્થ ભાવે. મેં અત્યાર સુધીમાં ઘણા બધા ગૌશાળામાં અમે ગયા છે અને ટોટલી અમુક જગ્યાએ પ્રોફેશનલ બેઝથી હાલતું હોય છે. પણ બાપુ એક 450 ગાયો છે. ઘરે 1 લીટર દૂધ પોતાના ઘરે નથી લઈ જતા. ગરીબ દર્દીઓમાં વગેરેમાં એ બાટે છે. ઘરે કોઈ પણ વસ્તુ પોતાનો ઘરનો પૈસો જે કંઈ થોડી ઘણી આવક છે, નાના એવા સામાન્ય મકાનમાં રહે છે. આ પ્રકારની વ્યક્તિઓ આ સમયે જોવા મળતી નથી હોતી. અને જે આ ગૌશાળાનું કામ થાય છે અહીંયા, તમે અમુક વસ્તુઓ જોશો તો વર્ષના દરેક તહેવારોની સારામાં સારી ઉજવણી થાય છે. અને આખા રાજકોટમાં એના શણગારને થાય છે. બધા મોટા ભગવાનો બિગ સાઇઝના તમને ક્યાંય જોવા ન મળે એવી બધી મૂર્તિઓ બાપુ બનાવે છે. અને રાજકોટના દરેક મંડળો, દરેક સંસ્થાઓ અહીંનો સહયોગ લેતા હોય છે. બાપુ ક્યારેક કોઈ પાસે માગતા નથી. એમને અમુક વખતે ખ્યાલ નથી હોતો કોણ આવીને દઈ જાય છે. આખી બાપુએ કીધું એમ આખી સંસ્થા રામ ભરોસે હાલે છે. અને આના જેવી વ્યક્તિઓએ આપણે બધાએ, રાજકોટની જનતાને હું કહું છું આ માધ્યમ દ્વારા, કે આ જગ્યા આવીને આવા નિસ્વાર્થ બાપુ છે જે બહુ ઓછા હોય છે, એમને સહયોગ આપે. એવા જ અમારા ભાઈ અશોકભાઈ સેજપાલ છે. એ દરેક ગૌશાળામાં, રાજકોટની લગભગ 100 કિલોમીટરના એરિયામાં 101 ગૌશાળામાં રેગ્યુલર કોઈક દિવસ જ ખાલી હોય છે.
કે ગાડીઓ નીણ કે જે સમયે તરબૂચ ડોડા જે સમયની સિઝન હોય એ સમયે એ લોકો પણ મોકલાવે છે. એટલે એની સાથે અશોકભાઈનો આ બાપુ સાથે સંપર્ક થયો છે ને રેગ્યુલર કામ કરી રહે છે. પણ બાપુ માટે ફરી વખત કહું છું કે આમના જેવી વ્યક્તિઓ મળવી આ સમયમાં મુશ્કેલ છે. તો રાજકોટની પબ્લિક અહીંયા ખાસ આવીને આ જગ્યા જોવે અને અહીંના જગ્યાનો ઉદ્ધાર થાય, વિકાસ થાય, એમાં પૂરેપૂરો સહયોગ આપે એવી વિનંતી સૌને. તો આપે જોયું કે પરેશભાઈએ બહુ સરસ વાત કરી કે રાજકોટની પબ્લિકને એક નવી જગ્યા, નવી ઉર્જા સાથે કે જ્યાં તમારો મનને શાંતિ મળે એવી જગ્યા છે. તો ચાલો આપણે જાણીએ એ જગ્યા અને જે કાંઈ એની સુવિધા છે તે આજે આપણે એ જોશું અને જાણશું કે કઈ રીતે છે. જો આજે એની જે કાંઈ છે આજે આપ જોઈ રહ્યા છો કે જોઈ લ્યો તમે, આવું તો તમે અદ્ભુત કહેવાય કે વૃંદાવન જ એક કહેવાય છે કે વૃંદાવન એક ઊભું કર્યું છે. જુઓ તમે આમ તમે આવું તો ક્યારેય નહીં જોયું હોય, આવું તો તમે ક્યારેય નહીં જોયું હોય. અદ્ભુત છે, તમે જોઈ લ્યો. એક તમને એમ થશે કે આપણે જાણે કૃષ્ણની નગરીમાં આવી ગયા છે કે જ્યાં સિવાય મનની શાંતિ અને જે લોક ઓલું છે એ બધું આપણે ભૂલી જાય એમ છે. આમથી લઈ લે.